નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો ઉનાળાની ગરમીમાં આપણે ઠંડો એવો દૂધીનો જ્યુસ બનાવીશું. તો દૂધીને મેં એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે. એને ધોઈ અને સારી રીતે કટ કરી અને ઠંડા પાણીમાં 2 થી 3 મિનિટ માટે ડબોળી અને લઈ લીધી છે. એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. આપણે ઠંડા પાણીમાં રાખીશું તો દૂધી છે એ કાળી નહીં પડે. આપણે એમાં ધાણા કટ કરેલા એડ કરીશું. આપણે સૂંઠ અને મરીને થોડા પીસીને લીધા છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ ફુદીનો આપણે 8 થી 10 પાન એડ કરીશું. ત્યારબાદ તુલસીના આપણે 4 થી 5 પાન એડ કરીશું અને એમાં આપણે લીંબુ એડ કરી દઈશું. 4 થી 5 આપણે આઈસ ક્યુબ એડ કરી દઈશું. થોડું આપણે સંચળ પાવડર એડ કરી દઈશું. તો આપણે સંચળ મીઠું એડ કરી અને ઢાંકી અને આને આપણે બરાબર પીસી લઈશું. મિત્રો, જ્યુસ આપણો બની અને રેડી થઈ ગયો છે અને આપણે ગાળી લઈશું. ચમચીની મદદથી આ રીતે ચલાવી અને ગાળી લઈશું. તો મિત્રો, આપણે જ્યુસને ગાળી અને લઈ લીધો છે. સરસ એવો જ્યુસ બની અને તૈયાર થઈ ગયો છે. મિત્રો, દૂધીના જ્યુસમાં ફાઇબર અને વિટામિન, પોટેશિયમ ખૂબ જ માત્રામાં હોય છે. એમાં આયરન પણ ખૂબ જ માત્રામાં હોય છે. તો સવારે આ જ્યુસ જો પીવામાં આવે તો વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. તો મિત્રો, ચાલો આપણે આને સર્વ કરી લઈએ. મિત્રો, રોજ દૂધીનો જ્યુસ પીવાથી હૃદયની પ્રોબ્લેમ પણ, હૃદયમાં બ્લોકેજ હોય એને પણ ઠીક કરે છે અને હૃદયને મજબૂત કરે છે. તો મિત્રો, આ રીતે આપણે એને સર્વ કરી લઈશું. થોડા ઉપર આપણે પુદીનાના પાન પણ એડ કરીશું. લીંબુની સ્લાઈસ એડ કરી અને આને આપણે સર્વ કરીશું. તો મિત્રો, કોઈ વાર જો આપણે કંઈ ઉલટા સીધું જો ખાઈ લીધું હોય અને જેના કારણે લીવરમાં સૂજન આવી ગઈ હોય તો આ જ્યુસ પીવાથી એમાં પણ રાહત થાય છે. તો મિત્રો, આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે આ ટેસ્ટી અને હેલ્ધી સૂપની રેસિપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.